દિલ્હીમાં એક બે દિવસમાં જે કાંઈ જંતર મંતર ઉપર આંદોલન ચાલે છે એની ઉપર ઘણા બધા સેલિબ્રિટીઝ હવે બોલતા થયા છે. એમાં ખાસ કરીને ગુજરાતી સેલિબ્રિટીઝ હવે બોલવા માંડ્યા છે, એની ઉપર કંઈક વાત મૂકે છે. પણ એમાંથી ઘણા બધા એવા છે કે જે વાત મૂકે છે ને એમાં કોઈ સ્પષ્ટતા નથી કે શું કહેવા માગે છે. હવે એની પાછળનું કારણ મને એ લાગે છે, કારણ કે એ લોકો બે પ્રકારની વાત કરે છે. પહેલાં એ વિડીયોમાં એવું કહે છે કે આ આંદોલન થયું એ સારું થયું અને આવું આંદોલન થવું જોઈએ, દેશનો યુવાન જાગૃત થયો છે અને એજ્યુકેશનની બાબતમાં સરકારે કંઈક વિચારવું જોઈએ અને કંઈક એમાં સુધારા વધારા કરવા જોઈએ. અને સાથે સાથે એવું કહે છે કે અમે સરકારના વિરોધમાં નથી ને આ જે કાંઈ આંદોલન કરે છે એ લોકોમાં ઘણા બધા એવા વિરોધી લોકો ભળી ગયા છે ને આ રીતે ન થવું જોઈએ ને આના માટે કંઈક અલગ સોલ્યુશન ગોતવું જોઈએ ને કોઈ બીજી રીતે આ વસ્તુને સરકાર સુધી પહોંચાડવી જોઈએ ને આ ને તે ને આવું બધું ઘણું બધું કહે છે. પણ હવે આવું શા માટે કહે છે ને એની પાછળ મને ક્યાંક બે કારણ લાગે છે. પહેલી વસ્તુ કે એ લોકોને જે કાંઈ નામના મળી છે, જે કાંઈ સેલિબ્રિટીઝ બન્યા છે તો એ જનતાને કારણે બન્યા છે. અને હવે જનતા છે એ મોટા ભાગની કોઈ એક તરફ વળી છે તો એને એ બાબતમાં થોડુંક બોલવું પડે, જેથી જનતાને એમ થાય કે આ લોકો અમારી વાત કરે છે અથવા અમારું સાંભળે છે, અમારી સાથે કંઈક એને લેવા દેવા છે. એટલા માટે જનતા થકી સેલિબ્રિટી એને નામના મળી છે તો એ જનતા તરફ હવે બોલે છે. સાથે સાથે સરકારની વિરુદ્ધમાં નથી બોલી શકે. એનું કારણ છે કે જો એ સરકારની વિરુદ્ધમાં બોલે તો એને ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી તપાસ આવી શકે, એની ઉપર રેડ પડી શકે અથવા તો સરકાર એને ક્યાંય ને ક્યાંય પ્રોબ્લેમમાં મૂકે. કારણ કે આ લોકો ટેક્સ ચોરી કરતા હોય અથવા સરકાર સાથે ઘણા બધા એને ફાયદા હોય, એટલા માટે એ સરકાર સાથે સારા સંબંધો રાખશે. એટલા માટે એ આંદોલન તરફ પણ બોલે છે અને સરકારની વિરુદ્ધમાંય નથી બોલતા. આમ આવી રીતે એ બે નાવમાં પગ રાખવા જેવું કામ કરે છે.